વાત કરીએ વડોદરાની તો વડોદરામાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશય થયો છે કે જ્યાં તીન મૂર્તિ સોસાયટીમાં સ્ટેટ કેસની જે પેરાફીટ ધરાશય થઈ છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ઇમારત છે જર્જરિત ત્યારે કોર્પોરેશન દ્વારા ગત 21 મે આપી હતી નોટિસ જ્યાં બિલ્ડિંગ રહેવા યોગ્ય ન હોવાની જે નોટિસ આપી હતી ત્યારે હાલ બિલ્ડિંગમાં 10 થી વધુ પરિવાર વસવાટ કરી છે ત્યારે કેટલાક પરિવારો ભયના કારણે ખાલી કરીને આ ગોયાગેટ સર્કલથી લાલબાગ એસઆરપી ગ્રુપ 1 તરફ જવાનો રસ્તો છે. જયનગર સોસાયટીની બિલકુલ સામે તીન મૂર્તિ સોસાયટી છે અને એમાં ગઈકાલે લગભગ 8:45 ટાઈમની આસપાસ એક દિવાલ અમારી જે મેઇન સ્ટેરકેસની દિવાલ છે તે ધરાશય થઈ છે અને એનો નીચેનો જે બીમનો ભાગ છે એ પણ ટોટલી જર્જરિત છે. અમે જાણ કરી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ છે. એમાં ફેલ ગયેલું છે બિલ્ડિંગ, જર્જરિત છે. ભયતા નિવારણ શાખામાંથી પણ હમણાં નોટિસ આવી ગયેલી છે. 15 દિવસ થયા છે. 15 દિવસની અમને ટાઈમ પીરિયડ આપ્યો હતો કે 15 દિવસમાં તમે ખાલી કરો, પણ અમુક લોકો સમજતા નથી. અમે ફાયર બ્રિગેડ, પોલીસ અને ગેસ ઓફિસમાં પણ કોલ કર્યો હતો અને એમાંથી લોકો આવ્યા હતા. એમને કોઓપરેટ ઘણું સારી રીતે કર્યું અને તે પછી એમને પણ અમને જાણ કરી કે આને તમે ખાલી જેટલી જલ્દી બને એટલું કરો તો વધારે સારું છે, કારણ કે એ લોકોએ જોયા પછી પણ એ લોકોએ કીધું કે આ ટોટલી જર્જરિત છે બિલ્ડિંગ. કારણ કે બધી બાજુ પર જે મેન અમારો સ્લેબ છે એ સ્લેબ આખો પ્લસ માઇનસ છે, અપડાઉન થાય છે. પગ મૂકીએ ને તો આખું ધમધમે છે. હવે એવી જગ્યા